પ્રેમપરા વિસ્તારમાં ધારીના અસામાજિક ઇસમની ગેરકાયદેસર મિલકત પર ડિમોલેશન કરાયું। ધારીના પ્રેમપરા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ધારીના અસામાજિક ઇસમની ગેરકાયદેસર મિલકત પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। માવજી પૂના વાઘેલાની પ્રેમપરાની મિલકત તોડી પડાઈ હતી। પ્રોહિબિશન અને પાસાના આરોપીએ સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે। તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે, જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।